હેલો ગાઈસ, જય મુરલીધર. તો અમે આવ્યા છીએ અત્યારે યારોતા ધાબા. મમ્મીનો બર્થડે છે, મમ્મીનો બર્થડે સેલિબ્રેટ કરવા આવ્યા છીએ અત્યારે. કેમ છો બાપુ? બસ મજામાં. તમને કેવું લાગ્યું યારોતા ધાબામાં? અરે બહુ જ મજા આવી. હા, જેટલા પણ જોવો છો બધા અહીંયા આવો, બહુ જ સુપર છે. આ લોકેશન પણ એમ છે ફોટોશૂટ માટે, અને જમવાનું પણ બેસ્ટ ક્વોલિટીમાં છે. લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, બધા જ આવજો અને મુલાકાત લો. અને મારા પરમ મિત્ર છે તો એમની ચેનલને તમે ખૂબ સબસ્ક્રાઇબ કરજો, ખૂબ આ વિડીયોને શેર કરજો અને બને તેટલી લાઈક કરજો. અરે આભાર બાપુ. હેલો ગાઈસ, તો અમે આવ્યા છીએ યારોતા ધાબા રેસ્ટોરન્ટ. મમ્મીનો બર્થડે છે તો મમ્મીનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે આવ્યા છીએ. બહુ જ બેસ્ટ રેસ્ટોરન્ટ છે, તમે પણ આવો, અચૂક મુલાકાત લો. લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ગાઈસ, આજ બહુ દિવસ પછી અમારો બ્લોગ આવે છે અને આ છે મારી ચીનુ અને આજ મારી મમ્મીનો બર્થડે છે તો અમે હોટલમાં જમવા આવ્યા છીએ. મારી મમ્મીની કેક કટિંગ થાય છે તો અમે બધા અહીં બેઠા અને અહીંયા છે ને રાજકોટમાં યારોતા ધાબા છે, અહીંયા અમે આવ્યા છીએ જમવા. મમ્મી છે ને 50 વર્ષના પૂરા થયા તો આ બનાવ્યું અને નાને 50 તો કેક કટિંગ વાળા જાય છે કેક કટિંગ કરવા. અને અહીંયા મારી જીનુ છે, જયશ્રી છે. હાય કાદે મારી જીનુ. કેક કટિંગ અડધી સદી પૂરી થઈ ગઈ છે, હજી હળગાવ્યું છે. હાલો હેપી બર્થડે ટુ યુ. તો અમે બધા અહીંયા આવ્યા છે. આ બધા જો વેઇટિંગમાં ઊભા છે. मैं जानता हूं आपको कितनी दिक्कतें आई है. કેક કટિંગ કરી લીધું છે અને હવે અહીંયા જમવા બેઠા છે. તો આ જો ઓલી તો હાવ ભૂખડી હે. અને આ તો આવીને જો પાણી પીવા માંડ્યો. મારી ચીનુ આ બ્લોગમાં અત્યારે પહેલી વખત આવી 4 મહિના પછી અને આ જો રમાડે છે ને તો એ રોવાનું કામ કરે. આ શાંતિથી જમવા નહીં દે એવું લાગે. અને જો ઓલી છે ને એ ભૂખડી રાહ જોઈને બેઠી છે કે ક્યારે ખાવાનું આવે. અને આ તો ખાલી મેનુ જોવામાં જ પડ્યો શું શું મંગાવું. ઓલું રાઈટ નાઉ મંગાવું રાઈટ નાઉ. કે હું મંગાવું નકરું એ જ વિચારે રાખે ને આ કેક એ તો ખાતા નથી ને આ મારી જીનું રહેતી નથી તો એને લઈને ફરે. હાલો તો ફાઇનલી અમે ઓર્ડર તો કરી દીધો છે અને હજી જમવાનું આવ્યું નથી. ખાને કુદે આવરે પાણી પીએ છે. આ મારું જેનું તૈયાર હોય છે તો રેસ્ટોરન્ટ વાળો ભાઈ એને ખોલી લઈ આપ્યું છે. હવે શું છે અમે ઓર્ડર કર્યું એ હજી કાંઈ આવ્યું નથી અને આને સૂપ ઓર્ડર કર્યું હતું તો એ સૂપ આવી ગયું તો એ જો એકલો એકલો પીવા માંડ્યો છે. કોઈ ભાવે નથી પૂછતો હરખુડો. અને કાંયા આ 2 જણાએ સૂપ ઓર્ડર કર્યું હતું. और इसको है ना कोई घर से जैसे कि डाटा है वैसे बैठ गया है. હાથ લે ચમચી ચમચી રહેવા દે, હાથ લઈ લે. ભાઈ પાવડો પડ્યો પાવડો
કીધું ને પાવડો લેવા, અને ઢીંગલો અમારો જે હોતો ગોળીએ. એટલે જ આપણે શાંતિથી બેઠા આવી બધું. તો બધા શોર્ટ વિડીયોમાં કમેન્ટ કરીને પૂછતા હતા કે આનું નામ શું છે, તો ફાઇનલી આનું નામ તમને જણાવી દઈએ. અમને નથી ખબર. લગા મેરા મજાક. ખાઓ મેડર આ તો હું હોય તું ઓલી આપણે એમાં ખાતા ને કડકડ. તો પંખો ચાલુ કર્યો છે અને દીપુને લાગે છે ઠંડી. એને ચીનુનો જે ટુવાલ આવે એ લઈ લીધો છે. અને આ જો આ તો ખાઈ ગયો. શું કરીએ, હજી લખાઈ દીધું કે હજી આવ્યું નથી તો કેક જ ખાઈ ને. ડિઝર્ટ છેલ્લે ખાવાનું, નામ બધા પહેલા ખાઈ. એ આવું તો બોલ. તો ગાઈસ વિડીયોમાં બોલીને હું તો થાકી ગયો, મને લાગી તરત પાણી પી લો. તો જોડે રહ્યો. ફાઇનલી આ બધાનું આવી ગઈ છે ડીશ. ફાઇનલી હવે જમી લીધું સબ ખા ગયા, કુછ નહીં બચા. અને જમી કરીને નવરા થઈ ગયા છીએ અને પાણી પીવાનું કામ ચાલુ છે. અને જો આ ખાઈને આ તો બધાયથી જાજુ ખાઈને બેસી ગયો. એને તો છાશ છે એમાં લડી લીધું. છેલ્લે હજુ સોડા એ લીધી, હજુ પાપડ એ ખાઈ છે. અને અમારી ચીનું ઉઠી ગઈ. અમે જમી લીધું અને એ ઉઠી ગઈ છે. અમને જમવા દીધું શાંતિથી, ઉતી હતી. બહુ જ બેસ્ટ રેસ્ટોરન્ટ છે, તમે પણ આવો, અચૂક મુલાકાત લો. લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો હવે અમે નીકળીએ ઘરે. હાય તો ગાઈસ, હવે આજનો વિડીયો પૂરો થાય છે. ફરી મળશું નવા વિડીયોમાં. અમારો ઢેલો હોઈ ગયો છે બાપા.